માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ અને વંદન. આજે તારીખ છે 18/4/2026 અને આજે આપણે એક જગ્યાએ શૂટ કરવા આવ્યા છીએ. જે નામ નથી પણ બ્રાન્ડ છે, ગુજરાત સીડ્સની કશ્મીરી ગોલ્ડ ટેટી, બરોબર છે. અને ત્યાં આપણે આવ્યા હતા અને ખરેખર આવીને પ્લોટ જોઈને ખુશ થઈ ગયા, કારણ કે ખરેખર એનું કામ જોરદાર છે ભાઈ. એમાં જલ્દી નેટ પડે છે અને સારું પ્રોડક્શન મળે છે અને સારા ભાવ મળે છે. અને આપણે તમને બતાવશું કે શું ભાવમાં વેપાર કરેલા છે ખેડૂતે અને કેટલું પ્રોડક્શન મળેલું છે. ખેડૂતથી પણ વાત કરાવશું અને જે ગુજરાત સીડના માલિક છે એમનાથી પણ વાત કરાવીશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મારું સજેશન એ છે, મેં ઘણા પ્લોટો જોયા છે ખેતરના, કારણ કે મારું કામ છે વિડીયો બનાવવાનું. તો મેં ઘણા પ્લોટો જોયા છે, તો આ પ્લોટ મને સારો લાગ્યો. ખરેખર બહુ પ્રોડક્શન છે. તો તમે એકવાર અવશ્ય ગુજરાત સીડ્સ તમારા બે પ્લોટ કરતા હોય તો એક પ્લોટનું કામ કરજો, તમને ખરેખર બહુ સારું લાગશે પ્રોડક્શન. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આગળ બતાવું છું. તો ખેડૂત મિત્રો, આપણે આજે જે પ્લોટમાં આવેલા છીએ, જે વડલી ફાર્મમાં આવેલું છે અને તેના માલિક છે, ખેતરના માલિક છે, એમની સાથે વાત કરાવીએ. જય માતાજી સાહેબ, તમે આ કશ્મીરી ગોલ્ડ વાયુ છે આ ગુજરાત સીડ્સનું, તમને પ્રોડક્શન કેવું લાગ્યું? ખૂબ સારું, ખૂબ સારું. અને ભાવ પણ સારા મળ્યા છે? ભાવ સારા મળ્યા છે, ક્વોલિટી પણ સારી છે અને ખાવામાં સ્વાદમાં પણ સારી છે. સ્વાદમાં પણ સારી છે અને લોંગ ટ્રાન્સપોર્ટ માટે સારામાં સારું છે. કાશ્મીર સુધી જાય, કાશ્મીર સુધી એની વેરાયટી છે અને નામ પણ કશ્મીરી ગોલ્ડ છે, બરોબર છે. અને સાથે છે આપણે જાણીતા સુરેશભાઈ. જય માતાજી, તમારું શું કહેવાનું થાય છે? મેં તો આજે જોઈ છે, વેરાયટી પણ બહુ સારી છે, નેટ પણ સારી છે, વજનમાં પણ સારી છે, સાઈઝ પણ સારી બની છે અને ખાવામાં પણ મીઠી છે. બરોબર. તો જો એક સારા ખેડૂત, મોટા ખેડૂત જો જે વસ્તુને વખાણ કરતા હોય, ભલે મોટો 2-2 કિલ્લા વાવતા હોય તો એમાં ભલે મોટો 500 વાવે, કિલ્લો વાવે, જોઈ લે. જોઈને ખેડૂતને શું હોય કે જોયા વગર કઈ ખબર પડે નહીં. એ જોવે, ખ્યાલ આવે તો જ આગળ વધે. મોટો ગમે તે એટલું હોય પણ 200-500 કિલોનો ટ્રાય કરવો જોઈએ. અને સાથે છે જે ગુજરાત સીડ્સના કશ્મીરી ગોલ્ડના કરતા ધરતા ચિરાગભાઈ. જય માતાજી. હવે સાહેબ, તમે પણ ખેડૂતની થોડી સારી સલાહ આપો કે ખરેખર આ કશ્મીરી ગોલ્ડ એમના સુધી પહોંચે અને ખેડૂતને લાભ થાય. તમે વાવો આ કશ્મીરી ગોલ્ડ તો નામ જ એવું છે કે કશ્મીર માટે છે. કશ્મીર માટે છે, લોડિંગ માટે તો સૌથી બેસ્ટ વેરાયટી છે. તમે ભલે મણિપુર સુધી નાખી દો કે કશ્મીર સુધી નાખી દો, એને આ વેરાયટીને કશું જ થવાનું નથી. પ્લસ આનું પ્રોડક્શન, એની શાઇનિંગ, એની લાઇટ જે છે એ તો ખેડૂત જ કહે છે, અમારે કહેવાની કઈ જરૂર નથી. ખેડૂતને પણ હું પણ કહું છું, કારણ કે હું ઘણા ખેતરોમાં ફર્યો છું. તમને બી ખ્યાલ છે, હું ઘણા ખેતરોમાં ફર્યો છું, પણ જલ્દી નેટ પડતી વસ્તુ છે કે લોકોને અત્યારે નેટમાં સમસ્યાઓ આવે છે. તમારા હિસાબથી હરેશભાઈ આટલી બધી તમે તો ઘણી બધી વેરાયટી જોઈએ છે, તમને એમ કેવું લાગે છે? મને લાગે છે કે ભાઈ એક વખત તો નહીં, પણ તમે એક વખત વાવશો તો વારંવાર વાવશો. એ ખેડૂત માટે આપણી સલાહ છે. અને ખેડૂત માટે જે છે ને એ સારી વસ્તુનો ચાહક હોય છે. એક વખત વાવશે તેને પ્રોડક્શન મળશે તો બીજી વખત માગીને આવશે, બરોબર છે. તો એમને અને શું ભાવમાં વેપાર કર્યા છે એમના? 16 રૂપિયા. 16 રૂપિયાના ભાવના વેપાર થયેલા છે. તો હું તમને માલ બતાવું છું કે કેટલો માલ છે. અને અહીંયા લોડિંગ ચાલુ છે. આ કશ્મીર માટે ગાડી ભરાઈ રહી છે કશ્મીરી ગોલ્ડની. અને ખેડૂતે સારા ભાવમાં 16 રૂપિયાના ભાવે વેપાર પણ કર્યા છે. અને ગાડી લોડ થઈ રહી છે અને બધી સાઈઝ બમ્પર છે ટોટલ. અને આ જે ગ્રેડિંગ કરે છે એમને વાત કરીએ. જય માતાજી. જય માતાજી. આ માલ સારો છે અને સાઈઝ બી બહુ અચ્છી છે અને આ માલ વીઆઈપી છે. આમાં ખોટું મતલબ કે ખરાબ માલ નીકળતો નથી. ખરાબ માલ નીકળતો નથી. નેટ બીજી સારી છે. સાઈઝ બી સારી. સાઈઝ પણ સારી છે. હવે આ લોકો ફક્ત દરરોજ ગાડી લોડ કરતા હોય છે, એટલે એમને વધારે માહિતી હોય કે કયો માલ સારો ને કયો માલ ખરાબ, બરોબર છે. તો જો આ માલ તમે જોઈ શકો છો, ખરેખર બધામાં નેટ પડી ગઈ છે. અને કાચા કટિંગમાં જો આટલું હોય તો પાકા કટિંગમાં કેવી છે તમે વિચાર કરો. આ કાચામાં પણ ચાલે છે અને પાકામાં પણ ચાલે છે. મારે સાહેબ આના વિશે તમને સમજાવવાની જરૂર ના પડે, કારણ કે તમે ખેડૂત છો અને તમને મારા કરતા વધારે માહિતી હોય. અને હું તો તમને એટલું જ સલાહ આપું છું કે કશ્મીરી ગોલ્ડ વધારે નહીં, પણ તમારા જો 2 પ્લોટ વાવતા હોય તો એક પ્લોટમાં અવશ્ય વાવજો. તમને સારું રિઝલ્ટ, સારું બેનિફિટ અને સારું પ્રોડક્શન મળશે અને સારા ભાવ પણ મળશે, બરોબર છે. સાથે અમારા જે ગાડીના લોડર છે, મતલબ કે ગાડી લોડ કરે છે,
અને ક્યાં કરે છે એ પણ આપણે માહિતી લઈ લઈએ. જય માતાજી. તમે ક્યાંથી છો? ડીસાના છો. ટ્રાન્સપોર્ટનું કામ કરો છો અને ગાડી ક્યાં ભરી છે? ગાડી જાય કાશ્મીર. કાશ્મીરમાં. બરોબર. તમને માલ કેવો લાગ્યો? બીજું માલ એક નંબર. એક નંબર છે. અને બીજાની બધી એક નંબર. એક નંબર. ગુજરાત સીડનું કામ કેવું છે? એક નંબર છે. બરોબર છે. તો સાહેબ હવે મારે વધારે તમને કંઈ કહેવાની જરૂર ના પડે કે તમે ખેડૂત છો અને હું પણ ખેડૂત છું. તો એટલું જણાવી શકું છું કે માલ ખૂબ નીકળે છે. જો અત્યારે સવારના લેબર લાગેલા છે. મિનિમમ 1.5 એકરનો પ્લેટ છે. 1.5 એકરનો પ્લોટ છે. એમાંથી મિનિમમ 18 ટન માલ નીકળશે. 18 ટન માલ નીકળશે પહેલું કટિંગ. તો ખરેખર ખેડૂતને આમાં કેટલો નફો થશે તમે હું નહીં પણ તમે જાતે હિસાબ કરી નાખજો. જો કેવો માલ નીકળે છે? સારો માલ નીકળે છે ને? સારો નીકળે છે ને? બસ તારે તો જો આ બધું વીણાઈ ગયું છે અને જો તમે માલ જોઈ શકો છો. ખરેખર આ એક લાઈનનો માલ છે અને કેટલો માલ છે. અને ખાસ કરીને જો શેઠ સુધી માલ પડ્યો છે અને હજી સુધી 60 દિવસની ટેડી થઈ છે પણ એમાં ગ્રીનતા કેટલી છે. અને બીજો પણ માલ પાછળ છે ઘણોય. ને સારામાં સારું પ્રોડક્શન મળશે અને સારામાં સારું બેનિફિટ થશે. તો વિડીયોનો જેટલો બને એટલો શેર, લાઇક ને કોમેન્ટ કરજો. જય માતાજી.